નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 10ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોમાં આપણે લોપની રીતે દાખલો કેવી રીતે ગણવો, એટલે કે લોપની રીતે ઉકેલ એ શીખી ગયા. હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 3.3 કે જેના દાખલા લોપની રીતે આપણે ગણવાના છે. પહેલા દાખલામાં આપણને લોપની રીત અને આદેશની રીત, એટલે કે દરેક દાખલો બબે રીતે ગણવાનો છે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1. સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1 અને એનો પહેલો દાખલો આપણને આપ્યો છે x + y = 5. x + y = 5 અને બીજું સમીકરણ આપણને આપેલું છે 2x - 3y = 4. તો આને આપણે નંબર આપીએ 1 અને આને કહીએ સમીકરણ નંબર 2. હવે અહીંયા y પ્લસ છે, અહીંયા y માઇનસ છે. તો આ સમીકરણ જે છે પ્રથમ સમીકરણ એને આપણે 3 વડે ગુણી દઈએ. બરાબર છે. તો સહગુણકો બંનેના કેવા થઈ જશે? સમાન થઈ જશે. તો અહીંયા લખીએ સમીકરણ 1 ને 3 વડે ગુણી. હવે પ્લસ માઇનસ છે એટલે શું કરવાનું? સીધો સરવાળો કરતા. તો અહીં થશે 3 વડે ગુણીએ એટલે કે 3x + 3y = 15 અને આ સમીકરણ તો જે છે એના એ જ સ્વરૂપમાં મૂકવાનું છે. 2x - 3y = 4. ચિહ્નો એકબીજાના વિરુદ્ધ છે માટે સરવાળો કરવાનો છે. 3y નો લોપ થઈ જશે. 15 ને 4 19 થશે. 3 ને 2 5x = 19 માટે x બરાબર આપણને મળશે 19/5. બરાબર છે. x બરાબર આપણને પ્રાપ્ત થયા 19/5. આ કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 19/5 મૂકતા. તો x બરાબર 19/5 વત્તા y બરાબર 5 માટે 19 વત્તા 5 લસા થશે એટલે 5y/5 બરાબર 5 માટે 19 વત્તા 5y બરાબર 25 માટે 5y બરાબર 25 - 19 માટે અને 25 માંથી 19 જાય એટલે 6 માટે 5y બરાબર 6 માટે y બરાબર 6/5. બરાબર. તો આ થયો આપણો ઉકેલ. x બરાબર આપણને પ્રાપ્ત થયા 19/5, y બરાબર પ્રાપ્ત થાય છે 6/5. માટે જવાબ આ રીતે લખવાનું. ઉકેલ x બરાબર 19/5 અને y બરાબર 6/5. આ થઈ ગયો આપણો આન્સર, દાખલો. ચલો હવે આ જ દાખલો છે આદેશની રીતે ગણવાનો કયો છે. તો હવે આપણે એને આદેશની રીતે ગણીએ. એ રીતે આપણે શીખી ગયા છીએ. ટેક્સ્ટ બુકની અંદર પણ એના ઉદાહરણો આપણે ઘણા બધા જોયા, પરંતુ આપણને કયું છે એટલે ગણવો પડશે. તો પ્રથમ જે સમીકરણ છે એને આપણે x સ્વરૂપમાં ફેરવી દઈએ. તો પ્રથમ સમીકરણ છે એને x સ્વરૂપમાં ફેરવીએ તો x બરાબર 5 - y. આને આપણે કહીએ સમીકરણ નંબર 3 અને આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. આ કિંમત સમીકરણ
2 માં મૂકતા માટે સમીકરણ 2 માં 2x ના બદલા આપણે મૂકીશું 5 ઓછા y ઓછા 3y બરાબર 4 માટે 10 ઓછા 2y ઓછા 3y બરાબર 4 માટે 2 ને 3 5 બંને ઋણ છે એટલે ઓછા 5 ઓછા 5y બરાબર 4 ઓછા 10 જશે એટલે 4 ઓછા 10 માટે -5y બરાબર -6 માટે y બરાબર 6/5 આ કિંમત છે આપણે આ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી શકીએ પરંતુ અહીંયા x બરાબર 5 - y સમીકરણ આપણે બનાવેલું છે તો સમીકરણ નંબર 3 માં y બરાબર 6/5 મૂકતા તો સમીકરણ 3 આપણું છે x બરાબર 5 ઓછા y બરાબર 5 ઓછા y ના બદલે લખવાના છે 6/5 લસા લઈએ તો 5 5 25 - 6 /5 25 માંથી 6 જાય તો 19/5 x બરાબર માટે આપણને ઉકેલ પ્રાપ્ત થયો 19/5 x બરાબર 19/5 y બરાબર 6/5 આ થઈ ગયો આપણો આન્સર હવે જોઈએ પહેલાનો બીજો x + 4y બરાબર 10 3x + 4y બરાબર 10 સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ આપ્યું છે 2x - 2y = 2 2x - 2y = 2 સમીકરણ નંબર 2 તો અહીંયા 3x છે અહીંયા 2x છે તો શું કરવું પડે આને 3 વડે ગુણવા પડશે આને 2 વડે ગુણવા પડશે પરંતુ અહીંયા 4y છે અહીંયા 2y છે આ સમીકરણને 2 વડે ગુણીએ તો અહીંયા 4y થઈ જાય તો આપણે શું કરીશું સમીકરણ 2 ને 2 વડે ગુણીશું અને 2 વડે ગુણી અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે માટે સીધો સરવાળો તો અહીંયા લખીએ સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કર 2 સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા માટે બીજા સમીકરણને 2 વડે ગુણવા છે માટે પહેલું જે છે એમને એમ રાખવાનું માટે 3x + 4y બરાબર 10 અને આને 2 વડે ગુણીએ તો 2 દુના 4x વત્તા નહીં માઈનસ 4y બરાબર 4 પ્લસ માઈનસ છે માટે સીધો સરવાળો 10 ની 4 14 y નો લોપ કરવાનો છે 4 ને 3 7x બરાબર 14 માટે x બરાબર 14 7 સામી જશે એટલે ભાગ્યા 7 માટે x બરાબર 2 આપણને x નું મૂલ્ય x ની કિંમત મળી ગઈ આ કિંમત છે 2 માંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકીએ સમીકરણ 2 માં જ મૂકીએ સમીકરણ 2 માં x બરાબર 2 મૂકતા માટે 2x બરાબર 2 - 2y = 2 માટે
2 दूना 4 -2y बराबर 2 माटे -2y बराबर 2 - 4 माटे -2y = -2 माटे y = 1 x ની કિંમત મળી y ની કિંમત મળી માટે આપણો ઉકેલ છે x બરાબર 2 y બરાબર 1 આ થયો આપણો લોપની રીતે ઉકેલ હવે આપણે જોઈશું આદેશની રીતે તો આદેશની રીતે જોઈએ સમીકરણ 2 છે એને જ આપણે x સ્વરૂપમાં ફેરવી લઈએ સમીકરણ 2 ને x સ્વરૂપમાં ફેરવતા તો સમીકરણ x ને સમીકરણ 2 ને x સ્વરૂપમાં ફેર 2y સામે જશે એટલે પ્લસ હશે 2 + 2y અને બગડો ગુણાયેલું છે એ છેદમાં જશે માટે 2x બરાબર 2 + 2y માટે x બરાબર 2 + 2y છેદમાં 2 બરાબર ઉપર બંનેમાં બગડું છે એટલે બે સામાન્ય કાઢીને ઉપર નીચે બગડો પણ ઉડી જશે માટે આપણને x બરાબર મળશે 1 + y બરાબર આને આપણે કહીશું સમીકરણ નંબર 3 હવે આ જે સમીકરણ છે આપણે સમીકરણ 2 માંથી ફેરવ્યું તો મૂકવાનું શેમાં સમીકરણ નંબર 1 માં આ કિંમત સમીકરણ 1 માં મૂકતા આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો 3 x ના બદલે મૂકવાના છે 1 + y બાકી બધું જેમ છે એમના એમ જैसे थे બરાબર 10 3 × 3 વત્તા 3y વત્તા 4y બરાબર 10 માટે 3 ને 4 7y બરાબર 10 3 સામે ગયા માટે 7y બરાબર 7 માટે 7 નીચે જાય 7/7 એટલે 1 માટે y બરાબર 1 આ જે કિંમત આવી આપણે સમીકરણ નંબર 3 માં મૂકીએ છીએ તો અહીંયા લખીએ સમીકરણ 3 માં y બરાબર 1 મૂકતા માટે સમીકરણ 3 આપણું છે x બરાબર 1 + 1 બરાબર 2 માટે ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 તો આ થઈ ગયો લોપની રીતે ઉકેલ સોરી આદેશની રીતે ઉકેલ પહેલા ગણ્યો આપણે લોપની રીતે આદેશની રીતે થયો હવે જોઈએ પહેલાનો દાખલા નંબર 3 એટલે કે પહેલાનો ત્રીજો 3x - 5y - 4 3x - 5y - 4 બરાબર 0 તો આ સમીકરણ છે અને 4 આપણે જે -4 છે એના સામે લઈ જઈએ પહેલા આપણે લૂપની રીતે ગણીશું આ સમીકરણ આ રીતે લખી શકાય માટે 3x - 5y બરાબર 4 આને કહીએ સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ આપણને આપ્યું છે 9x બરાબર 2y + 7 9x બરાબર 2y + 7 તો આના આ રીતે લખી શકાય 9x y વાળું પદ આ બાજુ લઈ જઈએ એટલે -2y બરાબર 7 આને કહીએ સમીકરણ નંબર 2
લોપની રીતે તો પહેલા આપણે લોપની રીતે ગણીએ. લોપની રીત ચલો લોપની રીત કરવી હોય તો અહીંયા છે સમીકરણ એક, એમાં અહીંયા 3x છે, અહીંયા 9x છે. y માં મેળ આવે એવું નથી, બે વખત ગુણવા પડે. આને 5 વડે ગુણવા, આને 2 વડે ગુણવા પડે, આને 5 વડે ગુણવા પડે. એના કરતા બેટર છે કે સમીકરણ 1 ને 3 વડે ગુણી લઈએ તો 3 તરી 9 થઈ જશે. 9 આપણને આપેલા છે તો અહીંયા આપણે લખીએ સમીકરણ 1 ની 3 વડે ગુણી પછી શું કરવાનું છે? પ્લસ છે ને પ્લસ છે, અને બંને પ્લસ હોય તો બાદબાકી કરવી પડે, બરાબર? ગુણી સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. તો આને 3 વડે ગુણીએ તો 3 તરીના 9x ઓછા 3 પંચોના 15y બરાબર 4 તરીના 12. બીજું સમીકરણ તો જैसे थे 9x ઓછા 2y બરાબર 7. બાદબાકી કરવાની છે. બાદબાકી કરવી હોય તો નીચેના જે સમીકરણ આપ્યું છે એના બધા જ પદના ચિહ્નો ફેરવવા પડે. તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને પ્લસ છે એટલે માઇનસ. 12 માંથી 7 એટલે 7 ને 3 10 5. અહીંયા આપણને મળશે 5. 9x નો લોપ થશે. -15 વત્તા 2 એટલે -13y. માટે y બરાબર આપણને પ્રાપ્ત થશે -5/13. બરાબર? તો આ આપણને y ની કિંમત પ્રાપ્ત થઈ. આ જે y ની કિંમત આપણને પ્રાપ્ત થઈ એ આપણે મૂકીશું બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં. સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં y બરાબર -5/13 મૂકતા તો સમીકરણ 1 માટે 3x ઓછા 5 y ના બદલે -5/13 બરાબર 4. માટે 3x માઇનસ માઇનસ પ્લસ 5 5 25/13 બરાબર 4. માટે 3x બરાબર આ 25/13 છે, સામે જશે તો ઋણ થશે, માઇનસ થશે. 4 ઓછા 25/13 માટે 3x બરાબર 13 લસા લઈએ. 13 ચોક 52, 52 માઇનસ 25, 25 દુના 50 ને 2 52 એટલે 27. માટે 3x બરાબર 27/13 માટે x બરાબર 27/13 ગુણ્યા 3. આ તગડાને સામે લઈ ગયા. 3 9 માટે x બરાબર 9/13. તો અહીં આપણને ઉકેલ પ્રાપ્ત થશે. x બરાબર 9/13 અને y બરાબર આપણને પ્રાપ્ત થયા -5/13. બરાબર? તો આ થયો લોપની રીતે ઉકેલ. હવે આપણે એના આદેશની રીતે ઉકેલ મેળવીએ. રીત અહીંયાથી બદલી દેવાની. જે સમીકરણને આપણે અનુકૂળ સ્વરૂપમાં ફેરવ્યું ત્યાર પછી એની રીત ચેન્જ કરવાની. પરીક્ષામાં તો કોઈ પણ એક જ રીત પૂછાવાની છે એક દાખલા માટે. ચલો હવે આદેશની રીત. તો આદેશની રીત કરવી હોય તો બેમાંથી કોઈ પણ એક સમીકરણને આપણે x સ્વરૂપમાં અથવા y સ્વરૂપમાં ફેરવી દઈએ. અહીંયા જે સમીકરણ 1 છે એને આપણે x સ્વરૂપમાં ફેરવી દઈએ.
તો જે પહેલું સમીકરણ છે તો અહીંયા લખીએ સમીકરણ 1 ની x સ્વરૂપમાં ફેરવતા અથવા તો લખતા માટે 3x બરાબર થશે 5y વત્તા 4. 5y સામે ગયા એટલે ધન થયા માટે x બરાબર 5y વત્તા 4 ભાગ્યા 3. આને આપણે કહીએ સમીકરણ નંબર 3. બરાબર છે. હવે આ x ની કિંમત સમીકરણ 1 માંથી આપણે મેળવી માટે મૂકવાની છે સમીકરણ નંબર 2 માં. તો અહીંયા લખીએ x ની આ કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 છે 9x 9 હવે x ના બદલે 5y વત્તા 4 છેદમાં 3 બાકીનું જैसे થી બરાબર 7. 3 તરીના 9 છેદ જતો રહ્યો 5 તરીના 15y વત્તા 3 ચોગુના 12 માઇનસ 2y બરાબર 7. 15 ને 2 એટલે કે માઇનસ 15 માંથી 2 જશે એટલે 13. 12 સામે જશે 13y બરાબર 7 માઇનસ 12 માટે y બરાબર 7 માંથી 12 જાય 12 5 ઓછા 5 છેદમાં 13 સામે જશે એટલે છેદમાં જશે. બરાબર. તો y નું મૂલ્ય આપણને પ્રાપ્ત થયું -5 છેદમાં 13. આ કિંમત સમીકરણ નંબર 3 માં મૂકવાની છે. આ કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 છે x બરાબર 5 y બરાબર -5 છેદમાં 13 વત્તા 4 ભાગ્યા 3. 5 5 25 એટલે -25 છેદમાં 13 વત્તા 4 ભાગ્યા 3 બરાબર -25 વત્તા 13 ચોગ 52 અને લસા છે 13 ભાગ્યા 3 બરાબર 52 માંથી 25 જાય તો 27 છેદમાં 13 ભાગ્યા 3 બરાબર આવું લખી શકાય 27 આ 13 છે અને છેદમાં લખાય એટલે કે 13 ગુણ્યા 3 એટલે કે 27 છેદમાં 13 તરીના 39 એટલે 3 એ ઉડાડીએ તો 3 નવા 27 અને 3 એ 13 તરી 39 એટલે 3 એ 13 માટે y બરાબર આપણને x બરાબર પ્રાપ્ત થાય છે 9 છેદમાં 13 માટે ઉકેલ આપણને મળે છે x બરાબર 9 છેદમાં 13 અને y બરાબર -5 છેદમાં 13. તો આ થયો આદેશની રીતે ઉકેલ. બરાબર છે. ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. x છેદમાં 2 પ્લસ 2y છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ -1 અને સમીકરણ બીજું આપ્યું છે x માઇનસ y છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 3. તો આ સમીકરણ છે એનો આપણે લસા લઈને સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ તો લસા થશે 6
અહીંયા થશે 3x પ્લસ 2 દુના 4y બરાબર -1 માટે 6 સામે જાય તો આપણે લખી શકીએ 3x વત્તા 4y બરાબર -6 માટે 3x વત્તા 4y બરાબર -6 આને આપણે કહીએ સમીકરણ નંબર 1 અહીંયા પણ લસા લઈએ તો 3x ઓછા y લસાના 3 છે સામે જશે એટલે થશે 9 આ રીતે 3x ઓછા y છેદમાં 3 બરાબર 3 આપે છે માટે 3x y 3 સામે જાય ગુણાકારમાં જાય એટલે અહીંયા થશે 3 તરીના 9 માટે 3x y બરાબર 9 આને આપણે કહીએ સમીકરણ નંબર 2 સરળ સ્વરૂપમાં આપણે ફેરવી કાઢ્યું અને સરળ સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે પહેલા નંબરે લઈએ લૂપની રીત તો લૂપની રીતે અહીંયા પણ 3x છે અને અહીંયા પણ 3x છે તૈયાર જ છે બરાબર ખાલી બાદબાકી કરવાની કે જેથી કરીને એકનું ચિહ્ન બદલાઈ જાય તો કોઈ ગુણાકાર કરવાનું નથી અહીંયા આપણે સીધું જ લખી દઈશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો સમીકરણ 1 લખીએ 3x વત્તા 4y બરાબર -6 અને સમીકરણ 2 લખીએ 3x ઓછા y બરાબર 9 બાદબાકી કરવી હોય તો ચિહ્નો બદલવા પડે -6 -9 એટલે -15 3x નો લોપ થઈ જાય ધન 3x ઋણ 3x 4y વત્તા y એટલે કે 5y બરાબર -15 માટે y બરાબર -15 છેદમાં 5 5 તરીના 15 માટે y બરાબર આપણને મળશે -3 બરાબર છે y ની કિંમત મળી ગઈ આ y ની કિંમત મળી આ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં આપણે મૂકીએ સમીકરણ નંબર 1 માં મૂકીએ સમીકરણ 1 માં y બરાબર -3 મૂકતા માટે 3x વત્તા 4 -3 બરાબર -6 માટે 3x માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 4 તરીના 12 બરાબર -6 માટે 3x -12 સામે જઈએ તો પ્લસ થશે -6 વત્તા 12 એનો મતલબ 12 માંથી 6 જાય તો 6 3x બરાબર માટે x બરાબર 6 ભાગ્યા 3 માટે x બરાબર 2 મળી ગયો ઉકેલ માટે ઉકેલ x બરાબર 2 અને y બરાબર 6 y બરાબર -3 આ થઈ ગયો આપણો જવાબ લૂપની રીતે પહેલી હવે બીજી રીતે જોઈએ આદેશની રીત તો આદેશની રીત કરવી હોય તો આપણે શું કરીએ છીએ કોઈ એક સમીકરણને x અથવા તો y સ્વરૂપમાં ફેરવી દઈએ છીએ અહીંયા y ના કોઈ સહગુણક છે નહીં માટે સમીકરણ 2 ને y સ્વરૂપમાં ફેરવી દઈએ સમીકરણ 2 ને y સ્વરૂપમાં ફેરવતા માટે -y બરાબર 9 3x અને ચિહ્નો બદલી કાઢીએ તો અહીંયા થશે y બરાબર 3x ઓછા 9 3x ઋણ છે તો ધન થઈ ગયા ધન છે તો ઋણ થઈ ગયા માઇનસ નું આપણે પ્લસ કર્યું અને સમીકરણ નંબર આપણે આપવાનું છે 3 બરાબર વિદ્યાર્થી મિત્રો
વર્ગખંડ જેવું જ નેચરલી વાતાવરણ તમને પ્રાપ્ત થાય એ માટેનો જ અમારો આ નાનકડો પ્રયાસ છે, બરાબર. અને અમે એ જ રીતે કે જે રીતે વર્ગખંડમાં નેચરલી બોર્ડ ઉપર દાખલા ગણાવતા હોઈએ છીએ, બિલકુલ તે જ સિસ્ટમથી અમે આ વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. જો તમને પણ આ ગમતી હોય રીત અને તમને અનુકૂળ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનાર કોઈ પણ નવા વિડીયો અંગેની નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય. ચાલો આપણે આગળ જઈએ. અહીંયા આપણને y ની કિંમત પ્રાપ્ત થઈ. હવે આ કિંમત આપણે સમીકરણ 2 માંથી મેળવી. સમીકરણ 2 માંથી મેળવી માટે મૂકવાની છે શેમાં? સમીકરણ નંબર 1 માં. તો અહીંયા લખીએ y ની આ કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ને બોલાવી દઈએ. 3x વત્તા 4 y ની કિંમત હાજર હો તો ત્યાં આવશે 3x ઓછા 9 બરાબર -6. માટે 3x વત્તા કૌંસ છોડી દઈએ તો 4 તરીના 12x માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ 9 ચોકે 36 બરાબર -6. માટે 12 ના 3 15x બરાબર -6 તો હતા અને 36 સામે ગયા એટલે પ્લસ થયા. 36 માંથી 6 જાય તો 30 15x બરાબર અને x બરાબર 30 15 જાય સામે જાય તો છેદમાં જાય. માટે x બરાબર 2. આ આપણને મળી x ની કિંમત અને એ કિંમતને આપણે મૂકીશું સમીકરણ નંબર 3 માં. તો અહીંયા લખીએ સમીકરણ 3 માં y બરાબર 2 મૂકતા માટે y બરાબર 3 કૌંસમાં 2 ઓછા 9 માટે 3 દુના 6 માઇનસ 9 અને 6 માંથી 9 જાય તો ઓછા 3 y બરાબર. માટે ઉકેલ x બરાબર 2 y બરાબર ઓછા 3 બરાબર છે. તો આ થઈ ગયો આપણો ઉકેલ. દાખલા નંબર 2 આપણે આવતીકાલના નવા ભાગમાં જોઈશું. કાલે નવા વિડીયોની અંદર ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.